દામિનીબેન, દામિનીબેન, શું કરો છો ફોનમાં? આ લગ્નને 1 મહિનો રહ્યો છે, ખરીદી પૂરી કરી કે નહીં? હા તો એ જ કરું છું, પણ શું દામિનીબેન કરો છો? આ તો કે ફોનમાં ખરીદી કરતું હશે. કેમ ઓનલાઈન શોપિંગનું નામ નથી સાંભળ્યું? ઓનલાઈન શોપિંગનું નામ સાંભળ્યું છે, પણ સાથે સાથે સ્કેમનું નામ પણ સાંભળ્યું છે. હે ભગવાન, કયા જમાનામાં જીવો છો? આ જોવો, હું ચેક કરી રહી છું. આ બધી વસ્તુ આપણને જે ઓનલાઈન એટલામાં બતાવે છે, ઓફલાઈન આપણને કેટલામાં મળશે? હા, પણ ઓફલાઈન લેવામાં વધારે બેટર છે. પૂછો શું કામ? શું કામ? કારણ કે આપણે કપડું ચેક કરી શકીએ, કલર બરાબર છે કે નહીં ચેક કરી શકીએ, સાઇઝ ચેક કરી શકીએ. કદાચ 100-200 રૂપિયા વધારે આપવા પડે તો વાંધો નહીં, પણ રિટર્નની માથાકૂટ તો નહીં જ ને. હા, પણ જોવું તો પડે ને કે અત્યારે ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે. હે ભગવાન, આજકાલની છોકરીઓ ટ્રેન્ડ. તમને ખબર છે, મારા લગ્નમાં મારા પપ્પાએ અને મારા મમ્મીએ મને 15 દિવસનો સમય આપ્યો હતો કે તારે જે પણ લેવાનું હોય ને 15 દિવસમાં પૂરું કરજે. 16મા દિવસે ઘરની બહાર પગ નહીં મૂકવા મળે. બોલો. હા, પણ એ તમારા જમાનામાં હતું કે નહીં? હા, તો 5 વર્ષ થયા છે મારા લગ્નને, કોઈ સદીઓ નથી જતી રહી. હા, એટલે તમારા સમયમાં એવું હશે, અમારામાં એવું નથી. હું શું કહું છું ખબર છે? ખરીદી ઉપરથી મને યાદ આવ્યું. મેં મારા જે આઉટફિટ છે ને એ એવા પસંદ કર્યા છે કે જેમાં ઘરેણા છે, જ્વેલરી છે, એ બધું જૂનું પહેર્યું ને એમ વધારે સારું લાગશે. બરાબર? હા, તો કઈ નહીં, બજારમાંથી મળી જ જતું હશે ને ક્યાંક ને ક્યાંક તો. પણ ઘરમાં હોય તો બજારમાંથી શું કામ લેવું? ઘરમાં તો એવું કોની પાસે હોય બેનબા? હું તો કઈ જ્વેલરી પહેરતી નથી. રહી વાત તમારી, તો તમે ક્યાં પહેરો છો? હા, પહેરતી નથી, પણ છે તો ખરા ને તમારી પાસે. મારી પાસે શું છે? જુઓ, તમારો હાર છે કે નહીં? કયો હાર? મમ્મી વાળો? પણ એ તો સોનાનો છે ને બેનબા. ખબર છે મને. તમે છે ને એ મને ગિફ્ટમાં આપી દેજો. શું? એ હાર તમે મને ગિફ્ટમાં આપી દેજો. બેનબા, પહેરવા જોઈતો હોય તો વાંધો નહીં, 2 દિવસ તમે પહેરી શકો છો, ત્યાં લઈ જઈને પણ પહેરી શકો છો નવા નવા લગ્ન થાય ત્યારે. પણ ગિફ્ટમાં આપું તો મને પાછો થોડી મળશે. હા, તો મને ખબર છે, ગિફ્ટનો મતલબ એ જ હોય કે આપણે આપ્યું હોય ને પછી પાછું ના માંગવાનું હોય. જો બેનબા, સોરી, પણ એ મારા મમ્મીની છેલ્લી નિશાની છે, એટલે એ હું તમને નહીં આપી શકું. તમે તમારી નણંદને એક હાર ના આપી શકો? હારની વાત નથી, પણ મારા મમ્મી આ દુનિયામાં હયાત નથી, એટલે એમની જે છેલ્લી નિશાની છે ને એ મારે રાખવી છે. અને તમને ખબર છે, એ હાર 4 પેઢી જૂનો છે. હવે હું એ તમને આપી દઉં તો અમારી નિશાની શું રહેવાની? એટલે જ માંગુ છું, કેમ કે અત્યારે છે ને એનો જ જમાનો છે. જુઓ ભાભી, મારો ભાઈ છે ને એના કરતાં વધારે લઈ દેશે તમને. સીધી રીતે મને આપી દો ને હાર. ક્યાં તમારો જીવ માંગુ છું? એક હાર માંગુ છું. તમને એવું લાગે છે કે એક હાર માંગુ છું, પણ એ એક હાર મારા જીવ જેવો જ છે. જો તમારે હજી પણ કહું છું કે પહેરવા જોઈતો હોય ને તો લઈ જજો, પણ સાવ તો નહીં મળે. સોરી. ભૂલ થઈ ગઈ મારે. મેં તો હજુ એવું વિચાર્યું હતું કે હું છે ને તમને એવું કહીશ કે જ્યારે બધી વસ્તુ આપે, પહેરાવણીને એવું હોય ને ત્યારે તમે મને હાર આપો ને તો તમારો વટ પડશે. પણ નહીં, એક હારમાંથી એક હાર. એટલો નાનો જીવ છે તમારો. જે સમજો એ, પણ હું આવી જ છું. કદાચ તમે તો તમારે આપવો જ પડશે. અને ન આપું તો બેનબા? તો મજા નહીં આવે. પણ શું કામ મજા નહીં આવે? મારી વસ્તુ છે ને, મારે ન આપવી હોય તો ના પણ આપું. પણ હું માંગુ છું ને તો તમારે આપવી પડશે. એની જગ્યાએ તમને બીજો ભાઈ, એની જગ્યાએ ભાઈ તમને બીજો હાર આપી દેશે. તો તમે જે એવું કરો ને કે જે ઘાટ મારી પાસે છે જૂનવાણી, સેમ ટુ સેમ ડિઝાઇન તમે બનાવી લો. ન થઈ શકે એટલે જ ને મેં પહેલા જ પૂછાવડાવી લીધું. પણ સોની ના પાડે છે. સોની ગાંડો છે? કેમ ના પાડે? બધું કરવું હોય તો થઈ જ જાય છે. તમે ખોટું બોલતા હોય એવું લાગે છે. હા, તો તમે કરાઈ લો ને. પણ એમાંય ત્યાં આ ઘરમાંથી મને સોનું આપવાનું છે કે નહીં, તો એ પૈસા તમે રાખી લેજો. અરે પણ શું કામ ભાઈ? મારો હાર છે, મારી વસ્તુ છે, મારે નથી આપી તો હું ના પણ આપું. પ્લીઝ આર્ગ્યુમેન્ટ ન કરો. મારે પણ નથી કરવી. હાર આપવો છે કે નહીં? નહીં મળે તો ઠીક છે, તો હાર તો હું ગમે એમ કરીને લઈને જ રહીશ. જો તમારે પહેરવા જોઈતો હોય તો તમે લઈ જઈ શકો છો. મહિનો, 2 મહિના, 6 મહિના તમારી પાસે રાખજો, પણ એન્ડમાં તમારે પાછો આપવો પડશે. માનું છું કે આ તમારા ઘરની છેલ્લી નિશાની છે હાર, બરાબર? તો હું કે થોડી નાખી દેવાની છું કે ઘા કરી દેવાની છું કે ખોઈ નાખવાની છું. જેમ તમે સાચવ્યું એવી રીતે હું પણ સાચવીશ. એવું લાગે બેન બા, પણ ન સચવાય. માણસને જે વસ્તુની કિંમત હોય ને એને જ થાય. એટલે હું જવાબદાર નથી એવું કહેવા માંગુ છું? મે બી. જો હવે બહુ વધારે બોલી રહ્યા છો. હમણાં છે ને 1 મહિનામાં મારા લગ્ન છે, અને એન ટાઈમ પર આવું ના કરો તમે. સોરી બેન બા, બધી વસ્તુ માંગી શકો છો, હાર પણ માંગી શકો છો, પણ સાવ નહીં. હાર તો લઈને જ રહીશ. આ દીકરીના લગ્ન લીધા છે ને તેમાં હું કહું ને એનું લિસ્ટ પહેલા બનવું જોઈએ. તું કે એનું જ બનાવીશ, બીજા કોઈનું બનાવવાનું જ નથી થતું. મારું પિયર પક્ષ, મોસાળ પક્ષ હમ અને મારી બેનપણીઓ
આનું પહેલા બનાવો. હા તે વાંધો ને એનું પહેલા બનાવી નાખો. બાકી બોલ. અને છે ને તમારા ભાઈના પિયર ઓલા હાહરિયા વાળાને બધાને નથી આમંત્રણ દેવાનું, બધાને નથી નોતરી લેવાના. કેમ ભાઈ? કેમ વળી એના છોકરાને લગ્ન થતી કઈ મારા માવતરિયાને આમંત્રણ નતું આપ્યું, કઈ ભૂલી નથી ગયું. એકનુંય નહોતું કીધું, એકનુંય કે અરે એવું ન કરાય. હવે કદાચ ભૂલી ગયા છે આપણને આમંત્રણ આપતા. ન્યા વારો આવે એટલે ન્યા ભૂલી જાય ને આયા વારો આવે તે બધાને બહુ સાંભળી જાય. સારું બાપા, એને આપણે તું કે ને એટલા જ બોલાવજો બસ. એમ નહીં, એને ત્યાં મરણ હરણ થાય તો ઈ ફોન કરીને કે અમારે અહીંયા આ મરણ થઈ ગયું છે, અમારી વહુની ફાઈ મરી ગઈ છે, અમારી વહુની ગોઢીમાં મરી ગઈ છે, તો આમાં આપણી વહુને હું કોઈ નથી મરતા, બધા અમર પટ્ટા લઈને આવ્યા છે, કોઈ ફોનથી ખરેખર નથી કરતા. થોડીક શાંતિ રાખ, આપણું લગ્ન વાળું ઘર છે હા, અત્યારે. તો બોલું નહીં તો તમે પછી છે ને તમારા ભાઈને બધાને સમજાવી દેજો, આ મને કાંઈ નો કે, હું કોઈનું સાંભળી નહીં કાંઈ. હા, જે લેવાનું એ લખો. આવ બેટા બસ. હા જો હાશિમ, તારે જે લેવાનું હોય ને તારું લિસ્ટ બનાવી દેજે હો. કાંઈ નથી લેવું માં. અરે બેટા, લગ્ન તારા છે તો કરિયર તો અમારે કરવાનો હોય ને, એટલે જે તને ગમે એ કે એ લઈ લેશું ને આપણે. તમે લોકો આપી નહીં શકો, મને રહેવા દો ને. હું જોઈને તારે બોલ તો કરે એકવાર. ભાભીનો હાર. શું વાત કરતો હતો? હા, ભાભીનો સોનાનો જે હાર છે ને, જે એમના પિયરથી લઈને આવ્યા છે, એ મને જોઈએ છે, આપી દો. કાંઈ વાંધો નહીં, એમાં હું મોટી વાત છે. હું આગળ મીરાને વાત કરું છું તારે. બસ બોલ, ના બીજું ના હું ના જોઈએ? ના ના ના, તું કે ને હા પાડે છે. કેમ? અરે એ મીરાઓનો હાથ થોડો અને દામિનીને આપણે અપાય, કારણ કે એના પિયરમાંથી લાવી છે ને એ આપણે એની પર આપણો અધિકાર ન હોય. કોણે કીધું? એ હાર તો આપણા ઘરમાં છે કે નહીં, તો એના ઉપર કાયદેસર આપણો જ હક લાગે, આપણો જ અધિકાર છે. અને તમે વાત કરશો ને તો તમારી વાત માનશે નહીં. આ તમારી મીરા હવે ના પાડી દીધી છે, મેં વાત કરી. કેમ ના પાડી? એને મને પૂછા કર કેમ ના પાડી? અને રહી વાત તમે એમ કહો છો ને પિયરનો હાર છે, તો જેમ દામિની કીધું એમ હક આપણો છે, ઘરમાં હાર છે, બરાબર? અને એને એવું લાગે તો આપણે નવું હાર કરાવી દેવું. આને ઈ હાર ગમે છે તો આને આપી દેવાનો. હા, પણ જ્યારે એ લોકોએ કરિયરમાં આપ્યો ને તો એ મને શું વાત કરી ખબર છે કે આ હવે એના મમ્મી તો છે નહીં ત્યાં, તો કે આ મારો 4 પેઢીનો જૂનો હાર છે, એટલે કે બને ત્યાં સુધી ઘરમાં રાખજો એમ. પાછો બનાવડાવી દેશું ને એમાં શું થઈ હા, ગયું? તો એવી ડિઝાઇનનું એને કરાવી દેવું, ફોટો મોકલી દેવું હોનીને, અને ઈ હાર આને આપી દેવું. અને એવું ન થાય તો એના કરતા નવો આપશું ને. આ જૂનું કાર્ડ છે તો નવું આવશે. આ 4 પેઢી સુધી અત્યાર સુધી ચાલ્યો ને, આવતી 4 પેઢી ચાલશે. અરે તમે મા દીકરી કેમ સમજતા નથી? કીધું કે આપણે મીરાઓનો હાર ન લેવાય એટલે ન લેવાય. જોયું ને, મેં કીધું તું ને કે મને જે જોઈએ છે તમે લોકો નહીં આપી શકો. તું ઉપાધિ ન કર, તો તારે હાર અપાવવાની જવાબદારી મારી. તો તમે છે ને બહુ વધારે પડતું ન બોલો, તમારામાં કઈ દખલગીરી નહીં કરવાની. અમને સારું લાગશે ને હું કલર મીરા ના નહીં પાડે, બસ તમે ઉપાધિ ન કરો. પણ પેલા મારી વાત તો સાંભળો. જો બેટા તારે હાર જ જોઈએ, એની કરતાં હું તને ડબલ મોટો હાર કરાવી દઈશ, પછી ક્યાં તારે ઉપાધિ છે? તમારી વહુને કરાવી દો. હવે તો વાટ છે ને વટે ગઈ છે, એટલે મને એ જ હાર જોઈએ છે. તને એ જ હાર મળશે, બોલો બીજું કઈ? બસ બીજું કાંઈ નથી જોતું. બીજું કાંઈ નહીં લઈ દો ને તો હવે ચાલશે, પણ હવે તો એ હાર લઈને જ રહીશ. મને કેવી રીતે ના પાડી શકે ભાભી? હું એમની નણંદ છું, એકની એક નણંદના લગ્ન છે, પણ છતાંય ભાભીને તો પોતાનો પાવર મૂકવો જ નથી. તો ઉપાધિ ન કર, ઈ છે ને કદાચ આમ તેમ તતે ભરાણી છે એટલે બોલી છે, બાકી હાથ દેશે. હું એની પાસેથી હાર લઈ લઈશ. અને તારું બીજું જે કંઈ પણ લેવાનું હોય બધું લિસ્ટ બનાય, એટલે તું તાર ભાભી જઈને બધું લઈ આવજો, કોઈ વસ્તુ બાકી ન રહેવી જોઈએ. મેં તો એવું વિચાર્યું હતું કે જ્યારે કરિયાવર પાથરશું ને ત્યારે મારા ભાભી અલગથી હાર લઈને આવશે ને મને આપશે, એટલે બધાની સામે એમનો વટ પડી જશે. સાચી વાત છે બેટા, આશા તો હોય જ ને નણંદને એના ભાઈ ભાભી પાસે. અને તારે કે બબે ભાભી છે, એક ભાભી છે, અને તમે છે ને વચ્ચે બોલતા જ નહીં, છોકરાને જેમ ગમે ને એમ કરવા દેશો. અને હું ક્યાં નવું બનાવડાવવાનું કહું છું, જે પડ્યો છે એ જ આપવાનું કહું છું ને. બાકી મેં કીધું હોત કે આના કરતા ડબલ આપો, આ કરો તે કરો, તો વાત વધારે વિચારવા જેવી હોત. અરે પણ તું દીકરીની લાગણી જોવો છો, હોની લાગણી જરાય નથી જોતી કે આ હાર આપણે ના આપી શકીએ અમને? તું સમજ યાર. તમે શાંતિ રાખો, બધું ઠીક થઈ જશે. હાર છે ને ઉમીરાઓને સમજાવીને લઈ લેશો ને નવો હાર કરાવી દેશો. તમે એ હા ભણશો, બરાબર? તમે ના નહીં પાડતા, ન કરે ને એટલું જ જોશે. તું આપણી દીકરીની ખુશી નહીં જોવાની? એને જોતું તે અત્યાર સુધી એને આપ્યું કે નહીં બધું આપણે? હવે એને ફરજ છે આને આપવાનું, બરાબર છે? તો એનાથી ના ન પડાય, નહીં ના પાડશે નહીં. હં, તમે વધારે મગજમારી નહીં કરતા, આ યાદ રાખજો. તમારે જે લિસ્ટ બનાવવાનું ને એમાં ધ્યાન આપો. જા તું તૈયારી કર, જા લખ બધું જે લખવાનું હોય. લિસ્ટ બનાવશું ને તો માંડ પાર પડશું, મહિનાની જ વાર છે હવે. નકર ભેગું નહીં થાય. તો મીરાબો, હા મમ્મીજી. હા હું સાંભળું છું. શું થયું?
દામિની આવી તે મેં લિસ્ટ બનાવતા જ તમારા હાહરા ન હોતે શું થયું તો તે એમ કહેતી હતી કે ને તમારો ઓલો પિયરથી આવેલો હાર છે સોનાનો એ તમે ના પાડી એને આપવાની હા તો ના જ પાડું ને મમ્મીજી. એમણે એવું કીધું કે સાવ આપી દો. મેં એમને કીધું કે તમારે પહેરવો હોય તો લગ્ન પૂરતો લઈ જાઓ અને 2-4 મહિના પહેરજો, વાંધોય નથી. પણ એમણે એમ કીધું કે પાછો નહીં આપે. તો પછી હું શું કહું કયો? હા તો પણ એમાં શું થઈ ગયું તમારે વાત તો ખાલી હારની જ છે ને દામિનીને હાર ગમે છે તો યાર તમે એને આપી દો અને એની કરતાં વધારે 2 તોલા ભેળવી અને તમને નવો કરાવી દેવું આપણે. મમ્મીજી વાત સોનાની નથી કે તોલાની નથી. વાત એ છે કે મારા મમ્મીની છેલ્લી નિશાની છે. તમને પણ ખબર છે ને કે 4 પેઢીથી યાર અમારા જ ઘરમાં રહ્યો છે. બધાની નિશાની જ્યારે મારી પાસે હોય તો હું એ કોઈને ના આપી શકું. વાત હાશી છે તો નિશાની ક્યાંય નહીં જાય. મારી દીકરી પાસે તારી નણંદ પાસે જ રહેશે કોઈને નહીં આપે તું તારે. એમ નહીં મમ્મીજી, પણ તમે જ સમજો ને કે મારી પાસે જ્યારે મારા ઘરની કોઈ વસ્તુ સ્વેચ્છાએ મને મળી હોય અને મારે કોઈને ના આપી હોય તો હું ના આપું ને. એમાં આટલું બધું વિચારવાની જરૂર જ નથી. તમને એવું નથી લાગતું કે તમારી નણંદના લગ્ન છે તેને હરખથી તમારે પાસે કંઈક માંગ્યું હોય તો તમારે એને આપવું પડે એમ? હા, આપવું પડે. નણંદબા કાંઈ પણ માંગે ને તો આપવું જ પડે. પણ નણંદબા તો મારો જીવ માંગતા હોય એવું લાગે છે તો કેવી રીતે આપી દઉં? કદાચ આપી દો તો તમારું કઈ વયું નહીં જાય. તમને આ ઘરમાં કોઈ વાતની કમી નથી રાખતા. મેં જે માંગો છે મેળવ્યું છે ને અત્યાર સુધીને. તો મેં ક્યાં ફરિયાદ કરી છે કોઈ દિવસ કે તમે નથી આપતા એમ? તો તમે મારી દીકરીને કેમ નથી આપતા અરે એમ કહું છું. હા તો ના આપી શકું ને. મેં પહેલા જ કીધું કે મારા ઘરની નિશાની છે, છેલ્લી નિશાની છે, એટલે એ મારાથી નહીં અપાય. તમારે આપવી પડશે. મમ્મીજી જો રહેવા દો. તમે દામિની બેનનો ખોટો પક્ષ લ્યો છો અહીંયા. ખોટો પક્ષ નથી લેતી. મારી દીકરી જે વસ્તુ પર હાથ મૂકે ને એ વસ્તુ મારે જોહે. અચ્છા, તમારી દીકરી કાલ મારા પર હાથ મૂકશે તો મને ભેગી મોકલશો? ઊંધું લેવાની જરૂર નથી. બરાબર છે મીરા? સાચું કહું છું. પ્રેક્ટિકલ વાત છે કે કોઈ માણસને પોતાના માવતરની આખરી નિશાની ન આપી હોય તો એ ના પણ આપી શકે. હા પણ એ કઈ બહાર નથી જવાની. મારી દીકરી પાસે રહેશે. કદાચ આપશો તો તમારી નિશાની ગણીને રાખશે. એને એમ નહીં થાય કે મારી ભાભી મને આપ્યો છે એમ. થશે, કદાચ એમને એવું થશે. પણ મારી આવી કોઈ ઈચ્છા નથી કે હું આટલી બધી સારી બનું. સારાઈ એટલી જ કરવી જોઈએ કે જેટલી સામેવાળાને હજમ થાય. પણ સારાઈ બહુ વધારે પડતી કરો ને તો સામેવાળા આપણને ગાંડા સમજે છે. મેં જોઈ લીધું. બરાબર છે. એટલે તમે એવું જ કહેવા માંગો છો કે અત્યારે લગ્નને 1 મહિનાની વાર છે અને તમે સીધા નહીં હાલો, ઘરમાં ઊંધા છો એટલે ઝઘડા થશે અને જે કાર્ય આપણે કરવાનું છે એમાં બાધા બનશે તો તમને સારું લાગશે. તમારે જે વિચારવું છે એ વિચારો, કીધું ને તમને મેં. પણ આવું જ રહેશે. હું હાર નહીં આપું. બાકી જે જોઈએ મારા રૂમમાંથી લઈ લો, જાઓ. તો આ વાત મારે મારા દીકરાને કરવી જ પડશે એવું થયું ને તો? શું કામ વાત કરવી છે? હું એમને પણ આ જ જવાબ આપવાની છું. કોઈ દિવસ નહીં બને. કદાચ તમે હાનાકાની કરો ને તો મારો દીકરો કોઈ દિવસ મારી સામે હાનાકાની નથી કરતો. હાર એમનો નથી, હાર મારો છે. એટલે મારે કોને આપવો અને કેવી રીતે આપવો એ હું નક્કી કરીશ. ભલે તમારો હોય, બાકી યાર હું પણ લઈ જઈ શકું. બરાબર છે? કોઈને તેવડ નથી મને ના પાડી શકે. આ બધા છે ને હુકમ તમારા આકારોના બંધ કરી દો. તમને સારી રીતે વાત કરીને કહીશ તો તમે માનતા નથી તો સહેલાઈથી આપો ને કે આ વાંધો નહીં મમ્મી તમે તારે લઈ જાઓ, મને નવો કરાવી દેજો. મમ્મીજી ખરેખર આટલા જિદ્દી વ્યક્તિ મેં પહેલી વાર જોયા છે. અરે દામિની બેન તો બાળક છે, ન સમજે. પણ તમે આટલા મોટા મારી વાત નથી સમજતા? હા તો એ બાળક છે તો તું સમજી જા ને. આપણે તો નથી સમજતા તો એ આપણે સમજી જવાનું. હું નથી સમજતી તો દામિની નથી સમજતી, તું સમજી જા. આપી દે યાર, વાર્તા પતી જાય. આ હાર માટે કદાચ મારે આ ઘર છોડવું પડશે ને તો હું છોડી દઈશ. પણ હાર હું કોઈને નહીં આપું. એટલે તમે મારી સામે પડશો એમ ને? તમે જે વિચારો. પણ જો તમને મારી કંઈ ના પડી હોય, તમે મારું ન વિચારતા હોય કે મારી લાગણીઓનું ન વિચારતા હોય ને તો મારે એવી કોઈ જરૂર નથી કે હું તમારું કાંઈ વિચારું. તમને ખબર છે કે મહિના પછી મારી દીકરીના લગ્ન છે. હા તો શું છે? પણ લગ્ન હોય તો મારા પણ થયા હતા એક દિવસે. તો તમને ખબર છે ને તમારી જરૂર પડવાની છે. આ ઘરમાં લોકો હું વાતો કરશે તમે વયા જાઓ તો એટલે તમે આવી ધમકી આપો ને કદાચ માં જવું પડે તો હું વહી જાય એમ. સાચે તમે આવું વિચારો છો? મને તો એમ હતું કે હું આવું કહીશ તો તમે મને રોકવાની કોશિશ કરશો. પણ લો, તમે તો આમાંય ધમકી આપી મને. હા, ઊંડા લગાડવા સામને બધાની વચ્ચે ઇજ્જત આબરૂ કાઢવીશ ને અમારી. જો તમે એવું વિચારતા હોય તો એવું રાખો, પણ હાર નહીં મળે. ચિરાગભાઈ મારી વાત સાંભળો. આપણે હા પેલા વાત થઈ હતી ને તો હું એમ કહું છું કે કેમેરા વાળા ને હા બસ એને જ કહેવાનું છે આપણે. હા પીએમ ગુજરાતી. હા મોટા વરાસા છે ને ઓફિસ. કાંઈ વાંધો નહીં, હું મળી આવાય. હા એનો નંબર જરીક મને મોકલી દેજો ને. એ ભલે. અને બીજી વાત એ કે ડીજે વાળા કોઈ ઓળખીતા છે?
હે હા તો કાંઈ વાંધો નહીં. અને હાડીની દુકાનવાળા કોઈ ઓળખીતા છે? હા એ ભલે ભલે મૂકું. તને એમ થતું હોય છે કે આ લગ્ન હવે નજીક આવી ગયા છે, ને પતે તો સારું. પણ આવી કેમ વાત કરશો? મારી વાત સાંભળ, તારી વસ્તુ તમ તારે લેવાની જ છે. તને એમ હોય કે તારો ભાઈ નથી પૂછતા તો વાત ખોટી પડે. મેં કોઈ દિવસ એકેય વસ્તુ લેવા ના નથી પાડી, પણ પેલા હવે આ જે કામ કરવાનું છે એ તો કરવું પડે ને. અશોક, તારી ખરીદી તમ તાર કરવાઈ જાવ બસ. અશોક, હા સાંભળો મારી વાત. હા બોલ. મને લગ્નનો કોઈ હરખ રહ્યો જ નથી. અરે કેવી વાત કરશો તું? ગુજરાતીમાં જ બોલું છું, ન સમજાયું તો પાછું બોલું. તું જ કહેતી હતી કે આપણે દામિની બેનના લગ્ન બહુ ધામધૂમથી કરવા છે. હા, કહેતી હતી, પણ દામિની બેને એવું કઈ રાખ્યું નથી કે એના લગ્ન ધામધૂમથી કરીએ. કેમ? એટલે મારી વાત સાંભળ, એવી કાંઈ ઉપાધિ વાળી વાત નથી ને, એને કે બહાર લફડું તો નથી ને? શું બોલો છો તમે? આ તો એવું બધું કઈ નથી. તો પછી તું આવી રીતે કેમ વાત કરશો? કારણ કે ઝઘડો થયો છે અમારા બંનેનો, અને મારો અને મમ્મીજીનો પણ. ઝઘડો થયો છે? પણ કેમ? મને વાત કરી શું તો. કેમ? મમ્મીજી અને દામિની એમ કહે છે કે આ મારો જે હાર છે ને મારા મમ્મીએ આપેલો, એ મારે એમને આપી દેવો જોઈએ દામિની બેનના લગ્ન માટે. પણ શું કે મારી મરજી નથી કે હું એમને હાર આપું, એટલે મેં એમને ના પાડી. અરે પણ તારો હાર થોડો કઈ એને દેવાનો હોય, એને કઈ લેવો હોય તો બીજો લઈ દેવું. એ જ તો મેં પણ કીધું તો કે બીજો લઈ લો, પણ નહીં, એમને તો મારો જ હાર જોઈએ છે, અને એ પણ પાછો પહેરવા માટે નહીં, હા, હંમેશા માટે રાખવો છે. એટલે હંમેશા માટે તો એવી રીતે તો કેમ એને કઈ દેવો? આ તો ખોટી વાત કહેવાય ને. હા પણ મારી વાત સાંભળ, તારે ચિંતા નથી કરવાની. હું છે ને એને કે, અને તને વધારે કઈ નથી કીધું ને? વધારે તો શું કે એટલે દામિની અને મમ્મીએ બે તારે હારે ઝઘડો કર્યો. કીધું ને ઘરમાંથી જતા રહો એવું તો કીધું મને. હું ઘરમાંથી જતા રહો. પણ એને કઈ હાર મતલબમાં લેવો હોય તો આપણે બીજો લઈ આવશું, પણ આ હાર થોડો કઈ હાવ દેવાનો હોય. જીદ છે એમની, નકામી જીદ છે. કારણ કે માણસને કેવું હોય ખબર છે કે જ્યારે ઝઘડો કરવાનું મન થાય કે કોઈને હેરાન કરવા હોય ને, તો એની પાસે કઈ ટોપિક ન હોય તો એ છે ને ટોપિકને ઊભો કરે, પેદા કરે ટોપિકને. હું એમ કહું છું કે આવું હું કામ દામિની કરતી હશે? રામ જાણે, મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે દામિની બેન જે કરે છે ને ખોટું છે. આ એમની ફક્ત ને ફક્ત જીદ છે જે ક્યારેય પૂરી નહીં થાય. બરોબર છે તારી વાત, અને આવી ખોટી જીદ કરાતી જ નથી ને. બરોબર. અને આમાં તને દુઃખ લાગે ને, કારણ કે એવી રીતે હાવ હાર માંગી લે તો એ તો મતલબમાં ગમે એ હોય નાશ પાડે, કારણ કે હાવ હાર થોડો દઈ દેવાનો હોય. એને લેવો હોય તો આપણે બીજો લઈ દેવો, પણ ઈ જ હાર માંગે છે તો હા, હવે આને બુદ્ધિ ફરી ગઈ લાગે છે. હે? એમને ખબર કે એમની બુદ્ધિ ફરી ગઈ છે કે શું, પણ મને છે ને હવે આ બિલકુલ પસંદ નથી આવતું. એમનો સ્વભાવ દિવસે ને દિવસે બદલતો જાય છે. કોઈ વાતમાં સમજવાની વાત નહીં, સામે તડાકા જ લેવાની વાત હોય છે. તડાકા એને મારે વાત કરવી પડશે. હમણાં મળીને એને વાત કરું છું કે તું હવે જરીક ધ્યાન રાખ. હવે તારા લગ્ન આવ્યા છે ને અહીંયા હવે થોડાક દી રહેવાનું છે, ને આવી રીતે તું તારી ભાભી હારે બગાડીને જાય તો આ સારી વાત થોડી કહેવાય. અને મમ્મીને હું મળે જો મેળ આવે તો આજ મારે પાછું અત્યારે બહાર જવાનું છે, એટલે હું છે ને વાત કરી. પણ મીરા હાસુ કહું ને તો આ ઘરમાં તે બધાયનું બહુ ધ્યાન રાખ્યું છે. હું ના નથી પાડતો, પણ હવે આ વસ્તુ તો મને નથી ગમી કે દામિની જીદે ચડી છે. સમજી? તો વાત કરી લો, સમજાવી દો એકવાર એમને. હા, કઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કરતી. હા, અને આપણે એક બે દીમાં જ ખરીદી કરવા જાવું પાછળ. હો, તમે પણ છે ને આ વાડી ઘડે પ્લાનિંગ ચેન્જ ના કરો. હવે નક્કી કરી લો, બ્લુ કલર કે બ્રાઉન કલર. હું જોઉં છું હવે પાછું બ્રાઉન કલરમાં મને કોઈ કલેક્શન મળશે ને તો આપી દઈશ. કેવી વાત કરો છો? હવે એ કઈ ને આ શોરૂમ વાળો મારા પપ્પાના દીકરા થોડી થાય છે કે મારો ભાઈ થોડી છે. સારું, હું બેન આ લગ્નની તૈયારી કેવી ચાલે છે? હા, તું તો છે ને એવી રીતે વાત કરે છે જાણે કે તું મારો સગો ભાઈ ને આજુબાજુમાં રહેતો હોય, દૂરનો વ્યક્તિ હોય ને એવી રીતે. અરે આપણે બંને એક ઘરમાં રહીએ છીએ, મારો ભાઈ છે તું. હા તો પણ તને ન ખબર હોય કે તૈયારી કેવી રીતે થઈ રહી છે? અજાણ્યાની જેમ વાત કરે છે.
ના ના હજી કઈ બાકી હોય તો આપણે જ્વેલરી ગમે ઈ લેવું હોય ને તો લઈ આવી એમ કહું છું. હા તો લેવાનું તો હોય જ ને. હમ. જો ઘણી ખરી ખરીદી થઈ ગઈ છે અને જે બાકી છે એ કરીએ છીએ બરોબર. અને પૈસા તારી પાસેથી તો લઈને જઈએ છીએ ને અમે, તો તને તો ખબર હોવી જોઈએ ને. હા 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 પણ બેન એક વાત મારે કરવી છે. શું? તારા તું આ ઘરમાંથી ન જતી રહી ને તો આ ઘર ખાલી ખાલી થઈ જાય. એ વાત તો છે, કારણ કે આખા એ ઘરમાં નકરી બોલ બોલ કરવાની ટેવ મને જ છે. સાચી વાત છે પણ હા હમણાં તારી બોલવાની સ્ટાઇલ થોડીક અલગ થઈ ગઈ છે. શું બોલે છે? અરે કઈ નહીં બસ હું તો એમ જ વાત કરું અને હું એમ કહું છું કે હમણાં તો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે હો. કયો ટ્રેન્ડ? હા વસ્તુ માંગીને પહેરવાની. વસ્તુ માગે ને પહેરવાની? હા આવો કઈ ટ્રેન્ડ હોતો હશે? અરે સારી વસ્તુ ને જૂની વસ્તુ હોય ને એટલે એ મતલબ માંગી લે પછી પહેરે ને પછી આપવાની ના પડે પાછી. શું બોલે છે? આવું કઈ હોતું હશે? અરે છે ને હું મને તો નથી ખબર. બસ કરને આવે અને આ બધું શું છે? ગુસ્સો કેમ કરે છે? આ તાર ભાભી પાસે તે હાર માંગ્યો એમ હા તો- આવા ભિખારી વેડા હું કામ કરશું એમ કહું છું તને. બેન છું તારી, બોલવામાં ધ્યાન રાખ. તો પછી હું કામ એમ પાસે હાર માંગ્યો અને ઈ કેમ પાછો કે હાવ- મારે જોઈએ છે એટલે અરે માંગ્યો. પણ જોઈએ છે તો બીજો બજારમાં મળે જ છે ને. હા તો ભાભીને કરાવી દે બીજો. મારે બીજો નહીં, હવે એ જ જોઈએ છે. કારણ કે ભાભીએ મને આપવાની ના પાડી અને વાત છે ને હવે વટે ચડી છે, એટલે એ હાર જ લઈને રહીશું. જો વટે સડી હોય કે જ્યાં વાત સડી હોય ઈ પણ છે ને ઈ હાર છે ને તને નહીં મળે બસ. મને નહીં મળે એટલે મને લાગે છે કે મારા ભાભી એ કાન ભંભેરણી કરી નાખી છે. કાન ભંભેરણીની વાત નથી પણ જે હાસુ હોય ને ઈ હાસુ કહેવાય. તું મારી બેન છો હું માનું છું પણ તારે એની કરતા સારો હાર લેવો હોય તો હું તને લઈ દઈશ. હવે તું એક વાતની લઈને જે દે સડી છે એ તો સારું નો જ કહેવાય ને. તો એ તારી પત્ની છે ને, એને સારો હાર લઈ દે. એ સામે વટ કરે જ છે ને, એમણે જીદ ન કરી સામે કે એ મને હાર નહીં આપે. જો એટલા બધા સારા હોત તો મને આપી દેવાય ને હાર. હારી જ છે તારી ભાભી હું એમ કહું છું. અત્યાર સુધી તારી સામે કોઈ દી ઊંચા અવાજે બોલી અત્યારે વળી તું તો હું બોલી, મેં કાંઈ કીધું એમને? પહેલી વાર મેં એમની પાસે કંઈક વસ્તુ માંગી છે તો એમને છે ને ખુશી ખુશીથી આપી દેવાનું હોય. એકની એક નણંદ છું એમની. એકની એક નણંદ છો હું માનું છું, એકની એક મારી બેન છો માનું છું, અરે એકની એક દીકરી છો આ ઘરની ઈ હું માનું છું. પણ હું તને એમ કહું છું કે આ ખોટી જીત કહેવાય. આ છે ને જીત મૂકી દે. વાહ વાહ પતિ વાહ, મારા ભાભીના. શરમ આવે છે? તારી પત્ની માટે તું તારી બેન સાથે ઝઘડો કરે છે? ઝઘડો નથી કરતો પણ જે હાસુ છે ને એ કહું છું અને આ વાત છે ને તારે સમજવી જોઈએ. હું શેની સમજુ? આ તારી જઈને તારી બૈરીને કે એટલે ખબર પડે. એને મેં છે ને એની હારે વાત કરીશ છે અને એ અત્યારે છો હાવ છે ને નિરાશ બેઠી છે. આ તો હુંય દુખી છું. લેને રોવાથી નિરાશ લાગતા હોય ને તો હુંય રોવા માંડું. લે નાટક બંધ કરીને હવે અને એક ભિખારી વેડા બંધ કરી દે એટલે રેડી. શાબાશ. આ પોતાની પત્ની રોવે તો બિચારી દુખી છે, એને કંઈક થઈ જશે, અને હું રહું તો નાટક કરું છું. તો નાટક જ કરશો ને બરોબર. 100 વાતની એક વાત છે, હું મારે બીજો હાર નથી જોતો, એ જ હાર જોઈએ છે ને મમ્મીએ મને કીધું છે કે એ હાર મને આપશે. યાર નહીં મળે તારે જે કરવું એ કરજે. આ હું તને ચોખ્ખે ચોખ્ખી વાત કહી દઉં. ભાઈ છો કે દુશ્મન? પણ તારે લેવો હોય તો બીજો લઈ દઉં એમ કહું છું. આ તો કીધું ને કે મારે બીજો હાર નથી લેવો. બીજો હાર લઈને તાર પત્નીને આપી દે. મોઢા પર મારજે એમને. ઈ છે ને એ એવી રીતે નથી કરવું અને લગ્ન થાય ને તો નવી વસ્તુ હોય ને તો એ સારી લાગે. એ જ હાર જોઈએ છે મને, એ જ લઈને રહીશ. નથી દેવો એમ નહીં. તમારે આ બધી ઉપરાણું લેવાની શું જરૂર છે? કેમ ઉપરાણું ન લો? કોનું લો? બારની દીકરીઓને લેવા જાવ, મારી છોડીને ન લો ઉપરાણું? અરે પણ મારી વાત સાંભળો તમે. હું તમને એમ કહું છું કે એને હાર લેવો હોય તો આપણે નવો લઈ દેવી. ઈ તાર બાયડીને સમજાય, મને મને અરે ન પણ સમજાય. મારે બાયડીને સમજાવવાની ક્યાં વાત જ છે? હા તો મીરાને નવો હાર કરાવી દઈએ ને આપણે. મારી વાત દામિનીને માવતરનો હાર આવેલો છે મીરાને, બરાબર? ઈ એને ગમે છે તો ઈ હાર આપણે એને દામિનીને આપી દઈએ, કરિયાવર નિમિત્તમાં આપી દઈએ, કન્યાદાનમાં. એ નવો કરાવી દે. હું પણ નવો એને નથી લેવો ને ઈ હાર છે ને નહીં આપે. તું હેનો ઉપરાણો લેશે એવો? ઉપરાણું નથી લેતો પણ હાસુ છે ને એ કહું છું. મને તો એમ હતું કે મારા અશોકને કહે ને તો એને પછી ગમે એમ કરીને હાર લઈ આવી દે હે, અને બદલે તું તો હા ઊંધો હાલશો. ઊંધો નથી હાલતો, હજી સાચી વાત છે એ સાઈડ હાલું છું બરોબર. કેટલા દીથી રામાયણ હાલે છે, હારની અઠવાડિયું થવા આવ્યું, બરાબર છે? હવે એક વાત તમને કહું. આની જગ્યાએ દામિની એના હારાને ઘરે લગ્ન કરીને ગઈ હોય અને નણંદે એની પાસે હાર માંગ્યો હોય તો કેવું લાગે? હાલો જવાબ આપો. એટલે તું સડાસડીમાં જ હાલશો એમ કે ને? સડાસડીમાં હાલવાની વાત નથી. જરીક શાંતિ દાદાને પૂછાવજો કે જીવન કેવી રીતે જીવાય બરોબર. હા દીકરી છે
અને મારી બેન છે, હું ના નથી પાડતો. પણ હવે મતલબમાં આ ખોટી જીત લઈને બેઠી છે એ તો ખોટું કહેવાય ને. ખોટી સીધ નથી. મારી દીકરી માંગે ને તે કોઈનો જીવ માંગે ને તો હું જીવઈને કાઢીને આપવા તૈયાર છું. મારી દીકરી જે માંગશે ને એ આપવું પડશે. એટલે તું તારી રીતે તારી ઘરવાળીને સમજાઈ દેજે. તમે મારું ઘર ભાંગવા બેઠા છો એવું. ઘર ભાંગવા નહીં, તારી બાયડીને બહુ સરસ છે ઘર ભાંગવાનો. મને ધમકીઓ આપતી હતી. ધમકીઓ નો આપતી હોય એ છે ને હારી છે. હું કીધું ખબર છે? ઘર ભાંગવું તો ભલે ભાંગે પણ હાર તો નહીં આપવું એમ. આપણે હાસી જ વાત છે ને એની. કેમ? ઘર ભાંગવા તૈયાર એટલે ખબર છે કે મહિના દીમાં મારી નણંદના લગ્ન છે અને હું નહીં હોત માણા વાતું કરશે, એવું ભૂંડી લાગશે મારી હાહુ. એવી વાત નથી ને એવી વાત હોય ને તો એ અત્યારે આ ઘરમાં હોય ય નહીં વહી ગઈ. હમ. વાત કરો છો બોતે. સમજાઈ દે તારી ભાષામાં, બરાબર છે? મારે એને કાંઈ નથી સમજાવી, તમે દામિનીને સમજાવી દો. મુદલ વાત એક હારની છે, ખાલી એક હારની છે. એમાં તો વાતનું વતેસર કરો છો તમે બે જણા. મારી વાત સાંભળો, લગ્નમાં આપણે દામિની બધી વસ્તુ નવી જ લેવું ને. તો નવી જ લેવાની, કઈ જૂની ન દેવાની હોય. તો હવે આ હાર જૂનો છે બરોબર. ઈ હોનું ઈ કરતા હોનું છે, આ હું હોનાને પગે લાગુ, હું ના નથી પાડતો, પણ હું એમ કહું છું કે નવો લઈ દેવી તો હું વાંધો. એને આજ જોવે શું કરું કે એમ કરો મને, તમે હું એની જેવા થાવ છો એમ કહું છું. મને દરેક તો તમે સમજો. હવે જો ભાઈ મારે છે ને તારી બેડીને હારને જોવાય હું રાજી નથી, બરાબર છે? હું આમ નજરે ન નાખું, પણ મારી સોડી એ માંગ્યો બિચારીને એને હરખ એટલો એને છે. બુદ્ધિ નથી. હરખ હરખ એક બાજુ મૂકો, એને બુદ્ધિ નથી. સમજ્યા? કાલ મારી હારે ધડ કરતી હતી. હમ. હા, ઈ કે મારે ઈ જ હાર જોઈએ, ઈ જ હાર. મેં કીધું હું તને તું કે ને એવો હાર લઈ દઉં. ઈ કે નહીં, મારે ઈ બાર ભાભીનો હાર છે ને ઈ જ જોતો છે. હવે મારે આ એના કર્યાવર ઓરવાની વેલાની વ્યવસ્થા કરવી, હજી વાડી ડીજે આ તે બધી વ્યવસ્થા કરવી કે આ બાંધવું બધારે મારે. ડીજે કેમેરા ઈ બધું બુક થઈ ગયું છે ને મારા પપ્પાને કીધું છે કે વાડી બુક કરાવી નાખે. ઓર્ડર ક્યાં મહેશભાઈ ન્યા દેવાનું છે? હો પીએમ માં. હા, બીજા નહીં દેતો ઓર્ડર. બીજે નથી ઓર્ડર દેવો, પણ આ ઓર્ડર નું કાક કરો. આ નવો ઓર્ડર આવ્યો છે એનો. તું કર્યો તાર બાયડીને સમજાય તો હું તો બાપ. કંટાળી ગઈ સાવ. તમે તમારી દીકરીને નહીં સમજાવી શકો. તો તને ભાન નથી પડતી કે મારી બેન હાટુ એક હું એટલું ન કરી શકું એવું લાગે ને તો પછી ફોલાઈ પટેલ પાછું આ લઈ લેજે વરદી કેડે. અત્યારે દઈ દે ને, દઈ દે એમ કહું છું. જો મારી વાત સાંભળો, અત્યારે મતલબ હાર દીધો હોય ને તો પછી વરદી પછી એની રાહ ન જોવાની. સમજ્યા તમે? હા, એમાંથી પછી હાવ સંબંધ બગડે એ નહીં આવે. એટલે તારી બેનની ખુશી હે તું નહીં જો ને. અરે ખુશી જોવાની વાત નથી. તમે એક વાત ખૂબ પકડીને બેસી ગયા છો એમ. તો હું કરું? હું મારે છોડીને રાજી નહીં કરવાની. બિચારી એક વસ્તુ માંગી છે ખાલી, એને કાંઈ નથી બીજું બધું માંગી લીધું. તમે કેટલું ન દઈ શકો. પણ એને જે જોતું હોય એ લઈ દેવાનું કીધું જ છે. તારી ઘરવાળીને અત્યાર સુધી કેટલું જે માંગ્યું હોય મોઢે માંગે દીધું અરે છે. પણ હું ઈ નથી ના પાડતો, પણ પૈસા તમે કયો ઈ દરરોજ એટલા આપો જ છું ને તમે ખરીદી કરવા જાવ છો, નથી જાતા? હા તે હું થઈ ગયું? તો તાર પછી- પપ્પા નથી કમાતા? પણ હું એમ નથી કેતો, પણ જાવ તો છો ને. એકલાને તો કમાણી પછી- નથી કાંઈ હાલતું ઘર. એમ નથી વાત. તમે આ જવેલ હશે જાજો, બરોબર? અને જરીક તમે મતલબમાં એને હાર જોતો હોય ને ઈ પસંદ કરી લેજો ને કે બટા આ હારો છે એમ કરીને ઈ હાર લઈ લ્યો ને. ઉપર એમ કર, હું તું હા અને હું હા આપણે બે હાલ લઈ લે મીરાનો, હમ. એ લઈને આપણે જઈ હોની દુકાન. એવો સેમ ટુ સેમ બીજો પીસ બનાવી દે. ના પાડી. બરોબર, મેં હમણાં જ ફોન કર્યો ઈ કે ઈ ડિઝાઇનમાં નહીં. કેમ? કોઈ ના ન પાડે, પણ હવે હું છું ઈ નથી ખબર. હોની ના પાડી? હા, એ કેવો હોની છે? એમ ઈ હારો માણસ છે, પણ ઈ કારીગર હતો ને ઈ અત્યારે ન્યા નથી. સમજ્યા તમે? તેવા કારીગરને નો રાખતા હોય તો આવી ઘડાઈ નો કરી શકતા એવાને કામે જ નો રખાય. તું છે ને જે કરું કર, રસ્તો કાઢ, બરાબર છે? મારે મગજમારી નો કર. લાટ કામ મારે પડ્યા છે હજી. ખાણાને મારે બધું ભાતાને બધું તૈયાર કરવાનું હોય, પેરામણી બધી પેકિંગ કરાવી, હજી લેવા જાવું હોય, જે બધું ગુડવાનું છે ઘરમાં. તારે કાંઈ બીજી નથી બળેતરા, બધાનું પોતાનું કરી લીધું. પેકિંગ ઓલી દામિનીનું એકનું કરી નાખો ને એટલે બધું રેડી થઈ જાય. હાર વાળી. દામિની બેટા, કેમ છે બેટા? કઈ કામ હતું પપ્પા? કામમાં બેટા એવું હતું કે મેં તને નાનેથી મોટી કરી અને તારી દરેક જે ડિમાન્ડ હતી એ મેં પૂરી કરી. તો તને ખબર છે તે જે નાની વસ્તુ માગી તો એની જગ્યાએ મેં તને મોટી લઈને આપી. કોઈ દિવસ એવો નથી થયો કે મારી દીકરીને મેં નારાજ કરી હોય. તો વાત એવી છે કે
તારે જો હમણાં લગ્ન છે તું સાસરે વહી જઈશ હમ તો ઘર તો બધું એકલું એકલું સૂનું જ લાગવાનું છે મને. હમ એટલે મેં કીધું મારી દીકરી સાથે થોડીક વાત કરી લઉં. તો બોલો પપ્પા, શું વાત કરવી છે? વાતમાં એવું છે બેટા કે તું જે ઓલા હારની પાછળ પડી છે ને ઘરમાં ઝઘડા થાય છે તો એ ભૂલી જા તો વધારે સારું બેટા. આ તમે મને કહો છો પપ્પા, એના કરતાં તમે ભાભીને કહો ને કે ઘરમાં ઝઘડા થાય છે તો એ હારને ભૂલી જાય, સીધી રીતે મને આપી દે તો ઝઘડા બંધ થઈ જશે. પણ બેટા એ હાર એનો કઈ રીતે આપે? એના પિયરમાંથી આવ્યો, એના ખાનદાનની નિશાની છે. તું એટલું તમારી દીકરી સમજ. એના બદલામાં આપણે નવું આપીએ છીએ ને, અને ખાનદાનની નિશાની છે તો હવે એ બધું ભૂલી જવાનું હોય. અહીંયા આવ્યા ને પછી એમની દરેક વસ્તુ પર આપણો અધિકાર લાગે. પણ તને એની કરતાં વધારે વજનવાળો હું હાર કરે છે, તને પ્રોબ્લેમ શું? તારે તો ગોલ્ડ હાર જ મતલબ છે ને બેટા. નથી જોતો, મારે એ જ હાર જોઈએ છે. તમે છે ને જઈને ભાભીને કહો કે તમે એને એના કરતાં વધારે તોલાનો હાર કરાવી દેશો. અરે એ આપણા ઘરની બેટા વહુ કહેવાય, એની સાથે આપણે જો આપણે કઈ રીતે મા બાપની જેમ રહેવાનું સાથે રહેવાનું, એની સાથે જોર જબરદસ્તી કોઈ વસ્તુ નથી થવાની દીકરા. હા તો એવી જ રીતે રહીએ છીએ ને. હું એની નાની બેનની જેમ રહું છું, તમે મમ્મી પપ્પા છો તો તમે એના સગા મમ્મી પપ્પાની જેમ રહો છો. અને રહી વાત એ આપણા ઘરે આવ્યા છે તો એને આપણી વાત માનવાની હોય, ન કે એની વાત આપણે. પણ બેટા તું મારી દીકરી છે, હું તને તારી પાસે જોરથી તને કહી શકું, હું એ રીતે ના કહી શકું. તું સમજ. અને તારે જો આપણે ઘરની દીકરીને જ સમજવાનું હોય બેટા. તું નહીં બિલકુલ સમજે તો મને કોણ સમજે? તાર ઈ કે મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે હું એ હારની જીત નહીં મૂકું. આ હારની જીત ભાભી મૂકશે. એ મને હાર આપશે ને પછી જ તે ઘરમાં ઝઘડા બંધ થશે. એનો મતલબ કે તને ઈ હાર નહીં આપે તો તું ઝઘડા કાયમી કરીશ? ઓબ્વિયસલી. અને એકવાર આ ઘરમાંથી લગ્ન કરીને જઈશ ને પછી ફરી ક્યારે આ ઘરની સામે મોઢું ફેરવીને નહીં જો, બધા સંબંધ પૂરા કરી નાખીશ. બેટા આટલી બધી હઠ સારી નહીં. જિંદગીમાં એટલું યાદ રાખજે, ક્યારે પણ કયા માણસની આપણને ક્યારે જરૂર પડે ને આપણને તને ન ખબર હોય ને મને ન ખબર હોય. રસ્તાની માટીની કિંમત બેટા કરવી જોઈએ. તું એટલી બધી હઠ ના કર. તમારે જે સમજવું એ સમજો પપ્પા, પણ એક સીધી એવી વસ્તુ છે, એ હાર મને ન મળ્યો ને તો જોયા જેવી થશે. જોયા જેવી તો તું અત્યારે ઘરમાં કરશો, બીજું તો કહેવાય આપણી પાસે ઓપ્શન નથી. તો સમજ તો વધારે સારું બેટા. મારે જે સમજવાનું હતું, જે જોવાનું હતું, જે જાણવાનું હતું ને એ બધું મેં કરી લીધું છે. હવે જીત ભાભીએ મૂકવાની છે. અને એક હાર જ તો માંગુ છું. એક હારમાં શું થઈ જવાનું છે? એ તો એવી રીતે રિએક્ટ કરે છે કે જાણે એમનો જીવ માંગી લીધો હોય. તું કહે ને તો દુનિયાની સારી ખુશિયા તારા કદમોમાં રાખી દો, પણ તું એક હારની જીત છોડ બેટા બિલકુલ પ્લીઝ. એ તો નહીં થાય પપ્પા. તમે ખોટી જીદ ના કરો. આ તમારું કહેલું બધું વ્યર્થ છે. મને કાંઈ ફેર નહીં પડે. મારે હાર જોઈએ છે એટલે જોઈએ છે. એટલે તું પપ્પાની વાત તો માનવાની જ નથી. એ તો નહીં. ફાઇનલ થઈ ગયું. હા, અને તમને ખબર જ છે ને કે હું કેટલી જિદ્દી છું. મને જે વસ્તુ જોઈએ એ હું લઈને જ રહું છું. અને ન મળે તો તમને ખબર છે ને કે હું શું કરી શકું છું. આમે ભૂલ મારી જ છે, કારણ કે નાનપણમાં તારી મેં નાની નાની જીદ હતી એ પૂરી કરી. અત્યારે જે તકલીફ અત્યારે મને પડે છે, કદાચ મને ત્યારે જ એવો ખ્યાલ આવી ગયો હોત કે છોકરાઓને એટલા લાડ ના લડાવાય તો આ દિવસો મારે ન જોવા પડે. આ બધું ભાભીના લીધે થાય છે. મારો ભાઈ આવીને મને સંભળાવે છે, તમે આવીને બોલો છો. કદાચ એ જો ખાલી માની જાય ને તો આવું કંઈ ના થાય. પણ એ ન માન્યા ને એટલે જ આ બધું થયું. એટલે જ મારે આજે બધું સાંભળવું પડે છે. પણ આપણે બેટા થોડુંક જતું કરીએ તો ઘરમાં શાંતિ રહે. તો જતું કરવામાં વાંધો શું મારી દીકરીને? મોટા એ છે, ઘરની બહુ એ છે, તો જતું એમને કરવાનું હોય. સમજદાર છે ને બધા, એમ પણ એવું જ કહો છો ને કે ભાભી બહુ સમજદાર છે, તો દેખાડે એની સમજદારી. બેટા સમજદાર જ છે, તું હજી નાદાન છે એટલે તને દુનિયાદારીની ખબર નથી. મને બધી ખબર પડે છે. કાલે સવારે લગ્ન કરીને જઈશ. નાની કીકલી નથી. સારું, તું માનવાની તો છે નહીં. કદાચ હું બાપાની વાત તો હવે લોહી પીવાનું બંધ કરીશ. જો હું મારા ભાભીને ઓળખું છું, એ હાર તો આવી જ દેશે. દામિની બેન, તમારી સાથે વાત કરવી છે. દામિની બેન, વાત કરવી છે મારે. પણ મારે નથી કરવી. જો મને ખબર છે કે તમે બહુ ગુસ્સામાં છો, દુઃખી પણ છો, પણ બધી વાતોનું નિવારણ આવી રીતે નહીં આવે. તો શું કરું તમે કહો, કારણ કે હવે તો તમે જે કહેશો એ જ અમારે કરવાનું છે ને. બોલો હું શું કરું ભાભી? પ્લીઝ માની જાઓ.
એટલે નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ ન આપો કે ઘરમાં આટલા ઝઘડાઓ થાય. તમને ખબર છે તમારા કારણે મમ્મી પણ મારી સાથે બોલતા નથી. મારા લીધે તમારા લીધે મારો ભાઈ ને મારા પપ્પા ગમે તેમ બોલે છે મને. હું એમને સમજાવી દઈશ. તમે થોડા દિવસના મહેમાન છો આ ઘરમાં તો રાજી ખુશીથી રહ્યો ને. એવું પણ તો બની શકે ને કે આપણે બધા હળી મળીને 1 મહિનો એવી રીતે સાથે વિતાવીએ કે આખી જિંદગી યાદ રહી. તો તમે મને હળી મળીને સાથે રહેવા દેશો, હસી ખુશીથી આ ઘરમાંથી જવા દેશો? મને કોઈ વાંધો નથી. હું આપી શકતી હોત ને તો આપી દે. આ હાર બીજું કઈ જ છો, કઈ વધારે મોટી વાત નથી. કબાટમાં પડ્યો છે, ચાવી ફેરવવાની છે, લાવવાનો છે ને મને આપી દેવાનો છે. હાર મોટી વાત નથી. એમાં તમે જરાય ખોટા નથી. હાર કદાચ 1 ને 3 તમને આપી દઉં ને તોય મોટી વાત નથી. પણ જે નિશાની છે ને બહુ મોટી વાત છે. રેવા દ્યો ને, આ બધું છે ને કહેવાની વાતો છે. જેને દેવો હોય ને આ એક હાર છે ને એ પણ આપી દે. 3 હારની કરો છો. બેનબા એકની એક વાત નથી. આપણી પાસે 1 મહિનો છે, સારી રીતે જાય ને એવું ઈચ્છું છું. પણ તમે આ વાત પણ નથી માનતા. ખબર નહીં મમ્મીજીને શું થયું છે, એ પણ મને બોલાવતા નથી. હા તો મારો ભાઈ ને મારા પપ્પા એ કેમ મારી સાથે સરખી રીતે વાત કરે છે? એમાં એટલે કોઈ વાંક તમારો જ છે. મારો શેનો વાંક તમારો વાંક છે? સીધી રીતે એક હાર આપી દો ને તો આવું કાંઈ નહીં થાય. આ તમે મને કહો છો કે હું આ હારની જીત કરું છું એટલે ઘરમાં ઝઘડા થાય છે. તમને એ નથી દેખાતું કે તમારા લીધે તમે હાર નથી આપતા એટલે ઝઘડા થાય છે? હવે હું તમને એમ કહીશ કે તમારી જે ખરીદી કરી છે એમાંથી મને ગમતી વસ્તુ આપી દો તો. લઈ જાઓ. મારે તો ખાલી હાર જોઈએ છે. બેનબા હું મહેરબાની કરીને 2 હાથ જોડીને કહું છું, આ બધી લપમાં મારે નથી પડવું. જો સમજીને રહ્યો, થોડો સમય છે આપણી પાસે જીવવા માટે. આપણે શાંતિથી જીવીશું ને તો આખી જિંદગી યાદ રહેશે આ બધું. તમને ખબર નહીં હોય ભાભી, પણ હું છું ને બહુ જીદ્દી છું. તમે સીધી રીતે મને હાર નહીં આપો ને તો હાર લેતા મને આવડે છે. બની શકે કાલ સવારે હાર ચોરી પણ થઈ જાય તો? તમારી પાસેથી એક્સપેક્ટ પણ શું કરું કયો? ઠીક છે, હવે તમે માનવાના જ ન હોય તો મારે આ બધી વાત કરીને કોઈ ફાયદો નથી. પણ છેલ્લે એટલું જ કહીશ કે પહેરવા જોતો હોય તો હજુ પણ પહેલાં જેવી જ વાત છે. 6 મહિના નહીં, વરસ રાખજો. બસ 2 વર્ષ 5 વર્ષ રાખો, પણ બસ ખાલી પાછો આપી દેજો જેથી મારી યાદી મારી પાસે રહી જાય. નહીં, એ હાર તો હું મારી પાસે જ રાખીશ. અને એમ પણ મારી પણ એક વાત સાંભળેલી, તમારે હાર ન દેવો હોય ને તો મારે આ લગ્ન જ નથી કરવા. વિચાર કરો, એક હારના લીધે આખા લગ્ન પૂરા થઈ જશે, લગ્ન તૂટી જશે, બધાની આપણા ઘરની બદનામી થશે, બધા વાતો કરશે. શું કામ કરવું છે એવું તમારે? તો આપી દો હાર. દામિની બેન ખરેખર બહુ જિદ્દી છો હો તમે. આવી જીદ ત્યાં જઈને કરશો ને તો એક દિવસ નહીં ચાલે. મારું જોઈ લઈશ. તમે અત્યારે હાર આપી દો. મારી વાત કેમ નથી સાંભળતા? હું કંઈક કહું છું તમને. આમંત્રણ તો દઈએ આવ્યો, પણ મારે તને એક વાત કરવાની છે. આ રોજ રોજ આપણા ઘરમાં હાર માટે ઝઘડા જ થયા કરે છે. મને ખબર છે. તને ખબર છે, વાત બરોબર છે, પણ જો આપણે મીરાઓ પાસે જબરજસ્તીથી હાર ના લઈ શકીએ, તું સમજે છે. બધું સમજુ છું, પણ મારે કોની કોર બોલવું કયો? મારે મારી દીકરીની ઈચ્છા નહીં પૂરી કરવાની, એના સપનાઓ પૂરા નહીં કરવાના. પણ આપણે એના સપના બીજી રીતે પૂરા થઈ શકે ને. તું એને સમજાવે ને કે ખાલી હાર માટે થઈને ઝઘડા કરવાના. તો આનો કોઈ બીજો રસ્તો છે નહીં. રસ્તો તો ઘણાય હોય રસ્તા, આપણે ગોતવા પડે રસ્તા. ઓ વાતની એક વાત, હવે છે ને લગ્નને આડા ખાલી 20 દિવસ રહ્યા. જો મીરાઓ માની જાય બહુ સારી વાત છે. હજી મોટા ઝઘડા થશે એવું મને લાગે છે. રોજે દીવું દામીની એક જ વાત કરે છે કે હાર મને આપી દે, હાર મને આપી દે. 10 દિવસ થયા ઘરમાં આવી રીતના હાલે છે. મેં એને સમજાવી, ઘણી સમજાવી, પણ એકની બે ન થઈ. એ એની જીત પર અડગ. મારે તો હાર જ ઈ જ જોઈએ. મેં કીધું તારે જોઈ બેટા કે તો દુનિયાની બધી ખુશી તારા કદમોમાં રાખી દઉં, પણ નહીં, હાર જ જોઈએ મારે. જીત તો કરે જ ને. એના મા બાપ પાસે આશા ન હોય તો કોની પાસે હોય? ને માંગણીઓ એની પાસે જ કરાય ને, બીજા પાસે થોડી કરાય. અરે પણ તું સમજ, જીત કરવાની એક લિમિટ હોય. લિમિટ ક્રોસ થાય તો એ વસ્તુ શક્ય નથી. તમારું કહેવાનું એવું છે કે દામિની ખોટી જીત કરે એમ? તો શું, ખોટી જ જીત કરે છે ને. જો સેમ ટુ સેમ હાર બનાવડાવી દો હોની પાસે, બીજું તો શું હોય? એ રસ્તો થાય. એ રસ્તો પણ એ બને એમ હોય તો બનાવી જ દઈએ, પણ અત્યારે એ જે સોની છે એનો માણસ જે ડિઝાઇન બનાવતો હતો એ જ વયો ગયો છે.
નકર તો આ રામાયણ જ ન ઘરમાં થાય ને આપણે. સમજાતું નથી શું કરું. અને બીજું તું એમ કહે છે કે મીરાઓનો હાર લઈએ, બરોબર, એ દામિનીને દઈએ, પણ એની જગ્યાએ જો મીરાની જગ્યાએ તું છે, સમજી લે. હું તને એક દ્રષ્ટાંત આપું, બરોબર, અને કદાચ મારી બેન એ તારો હાર માગે તો તું આપે? હું લેવા આપું મારો આ? બસ આ જ પોઈન્ટ છે. એ સમજવાની કોશિશ કરવાની છે કે તું જો તારો હાર મારી બેનને ના આપી શકતી હોય તો મીરાઓ ક્યાંથી દામિનીને એનો હાર આપે? વાત તો બરાબર છે. એમ થોડી કોઈ વસ્તુ કોઈને આપી દેવાય. અને એ આરામ પણ મારા પિયરનો નથી, અહીંયાનો છે, છતાં હું ન આપું, કારણ કે હા. મારો છે. બસ તો આ જ મેટર છે. આ તો એનો ખાનદાનીની નિશાની છે. એની મમ્મી એને દેતા ગયા, એના મમ્મીને એના દાદીએ આપ્યો તો એક ખાનદાનીની નિશાની રાખવા માટે કે એને એ જો એ પહેરવા આપવાની ના નથી પાડતી. એણે કીધું કદાચ દામિની બેનને કદાચ 5 વર્ષ એ કદાચ એને રાખવું હોય ને ત્યાં તોય વાંધો નથી મને, પણ એ એમાંય સમજવા તૈયાર નથી. શું કરું કાંઈ મળ્યો નથી. છોકરીના લગ્ન વરાવી ગયા છે, માથે આવી રીતના બધું ટેન્શન છે. મને તો ખાય એટલે કાંઈ દેખાતું નથી. એટલે કેટલા જગ્યાએ આપણે આમંત્રણ કંકોત્રી આપવા જવાનું બાકી. એ બાકી છે. અને જો આપણે બીજું કે આપણે દામિનીને કરિયાવરમાં કોઈ ખામી નથી રાખવાની, કારણ કે જે કે એની વસ્તુ લઈ દે, પણ આ એક હારની એને જીત છોડવી પડશે. એને આપણે બધા મળીને સમજાવી તો ખબર પડે શું નિર્ણય આવે છે. અને બીજી વાત કે આપણે બધી બહેનોને જે પેરામણી દેવાની હોય તો એની આરે કંઈક સોનું આપવું પડશે ને. એ તો જોઈ લેશું. ખાલી તો નહીં 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 આપણે પેરામણી તો આપણે સામો ચાંદલો બધું વાળવું પડશે, બરાબર છે. અને આપણે વીટી લાવવાનું હોય એ કહી દેજો. હા એ તો કયા બેનને કહેવાનું. હા 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 કહી ત્રણેય દઈશું. બેનને કહેવું હોય ત્રણેય ભેગું કહી દેજો. હા તો એ વધારે સારું ને, કારણ કે ઓલે અલગ અલગ બધા કરે ને કરતા ત્રણેય બેન મળીને કરી નાખે તો ને અશોક વખતે ત્રણેય બેનો ભેગું હા મળીને જ બરોબર કર્યું. છે. તો આ વખતે એમ જ કહી દેવાનું ભાઈ આ છેલ્લું પ્રસંગ છે અને હરખેથી ને આપણે જે લેવું હોય એ લઈ લેવી ને પેકિંગ કરાવી દઈએ, બરાબર. અને આપણી દીકરીના લગ્નમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. બધાએ ખુશ થઈને આપણે ત્યાંથી જવા જોઈએ. ગમે તો નો જ રાખીએ આપણે, પણ હવે તોય ક્યાંક ને ક્યાંક તો ભૂલ આવી જ જાય, પણ ધ્યાન રાખશું કે ન આવે, બરાબર છે. તમે એવું હોય તો હું એકવાર આટો મારી આવું. જે દાગીના આપણે ઘડાવા નાખ્યા છે એ બધા થઈ ગયા હોય ને હા તો ઘર ભેગા કરો એટલે એને બધે હગે વગે કરીએ. હા તે બરોબર છે. બરાબર. સારું, એ લોકરમાંથી તો ઘરે આજે લેવા જવાના હતા, કેમ થયું? નહીં લઈ આવશું. આજ થોડું બીજું કામ આવી ગયું એટલે કાલ ઉપર રાખ્યું છે. ખોટા રાવી આપણે રાખવાના ઘરમાં જ છે ને એક દિવસ 20 વધારે. દિવસની જ વાર છે. હા બરોબર છે, પણ અત્યારે લગ્નનું ઘર છે, આપણે બધા કામમાં હોય એટલે મેં થોડુંક કીધું કે થોડા પાછળથી લાવી તો વધારે સારું એમ. સારું તો કાલ લાવી જ દેજો એટલે અમારા લોકોને પહેરાય, પ્રસંગ છે ઘરમાં, હા, હા, બરાબર. લોકો સારું, જોવે સારું. શું કે આ લોકોને ઘરમાં કેટલા ઘરેણાય નહીં હોય, આપણું એટલું વહેતું ઘર કહેવાય. હો? ઓકે સારું. હો અશોક, જોત જોતામાં હવે થોડા દિવસ જ રહી ગયા છે લગ્નમાં, નહીં? હમણાં લગ્ન આવીને જતા પણ રહેશે, ખબર પણ નહીં પડે. અને દામિની બેન પારકા થઈ જશે. સાચી વાત છે તારી, પણ હું તને એમ કહું છું કે તું એક વાતથી અજાણ છો. શું? કઈ વાત? દામિની લગ્નની ના પાડે છે. ના પાડે છે એટલે ઓકે, રમત થોડી છે કે દામિની બેન એમ કહી દે કે નહીં મારે લગ્ન નથી કરવા તો આપણે ન કરીએ. અને કારણ શું છે? અત્યાર સુધી કોઈ દિવસે કાંઈ બોલ્યા નથી અને આજે અચાનક આવી વાત આવી તો કંઈક વાત મોટી જ હોવી જોઈએ, નહીં? હા, બહુ મોટી વાત છે, બહુ જ મોટી. જો આ ખોટું કહેવાય. અત્યાર સુધી બેનબાએ કોઈ દિવસ કોઈ વાતનો વિરોધ નહોતો કર્યો, પણ હમણાંથી ખબર નહીં શું થઈ ગયું છે, હરેક વાતને ઊંધી રીતે જ સમજવાની. કોઈ પણ વાત કરીએ એટલે બસ ઝઘડો કરવાનું ચાલુ. સાચી વાત છે, પણ મને દુઃખનું એ વાતનું છે કે જો એ લગ્ન નહીં કરે તો પછી છે ને આવું એને સાસરિયું નહીં મળે, કારણ કે કુમાર બહુ સારા મળ્યા છે. કુમાર તો સારા છે, પણ બેનબાનું શું? એમના જીબડા પર કાબુ ન રહીને તો બસ પતી ગયું. અત્યારથી લગ્નની ના પાડે છે. આટલું સારું સુકનનું કામ છે, એમાં ના પડાતી હશે ક્યારે? નો જ પડાય ને ના, પણ હવે સમજવી જોઈએ ને. કહે છે શું? લગ્ન શું કામ નથી કરવા? એનું કંઈક રીઝન તો હશે ને એમની પાસે. જવા દે ને, હવે કદાચ કિસ્મતમાં એને સાસરવું એના કિસ્મતમાં નહીં હોય. એવું ના હોય. હા, એવી કોઈ વાત જ નહીં. અત્યાર સુધી નાનો થા પાડતા એનો મતલબ કે એમને બધું બરાબર ગમે છે, હોશે હવાસે ખરીદી કરી છે, જમાઈ સાથે રોજ વાત કરે છે. જો વાંધો હોય તો પહેલા ખબર પડી જ જાય ને.
વાત આપણા ઘરની જ છે. જો તમે જે વાત હોય ને ચોખવટથી કરો એટલે ખબર પડે. મીરા, હું તને એમ કહું છું કે ઈ એમ કહે છે કે જ્યાં સુધી મને ભાભી હાર નહીં આપે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અરે હારની પાછળ શું કામ પડ્યા છે ખબર નથી પડતી મને. એક વાત 500 વખત સમજાવવી પડે ને માણસ ન કે. એક વાતને આપણે એક વખત કહી દીધું કે આ નથી થાય એમ તો ન થાય એમ હોય તો જ કીધું હોય ને. બાકી હું શું કામ ના પાડું? એ જીદ છે આ તો કઈ એમ નાની અમથી વાતનું આટલું મોટું સ્વરૂપ કરીને બેઠા છે. અને હું પણ જો આપી શકતી હોત ને તો જીવ પણ આપી દે. એ તારી વાત હાચી, પણ હું તને એમ કહું છું કે તું એકવાર વિચાર કર ને. દામિની તો એટલે તું હાર આપે એટલે જતી રહે, પણ એણે પહેલી વાર એવી વસ્તુ માંગી છે ને તો હું તને એમ કહું છું કે તું હાર આપી દે. ઠીક છે ઠીક છે, કદાચ મારા હાર આપવાથી બધું સારું થતું હોય તો મને વાંધો નથી, પણ તમને ફાઇનલ છે કે હાર આપ્યા પછી દામિની બેન કોઈ બીજી જીદ નહીં કરે, લગ્ન પછી શાંતિથી રહેશે, મને હેરાન નહીં કરે? અરે હેરાન નહીં કરે, મારી વાત સાંભળ. મને વિશ્વાસ છે કે એ પછી હેરાન નહીં કરે, પણ હવે મને એ નથી ખબર પડતી કે એ હારમાં ભાળી શું ગઈ છે. અને તને ખબર છે ને કંકોત્રી હવે તો સપાઈ ગઈ છે, અને અત્યારે હવે એમ કહે છે કે હું લગ્ન નહીં કરું, મને હાર આપો તો જ. આ કઈ વાત હોય? હે, મેં કીધું હવે તો આપણે એના સાસરિયા વાળાને શું જવાબ આપશું? હા, ખબર નહીં કોને શું જવાબ આપવા છે, શું કેવું છે, મને કાંઈ જ ખબર નથી પડતી. પણ હાર માટે હું હા પાડું છું. બધાને ભેગા કરીને વાત કરી કે લગ્ન રોકાવાની વાત હોય ને તો એ નહીં બને, એટલે મારે હાર આપવો પડે. અને મને પહેલા ખબર હતી કે દામિનીબેન આવા ધાંધિયા કરશે ને તો હું પહેલા જ આપી દે. એ તારી વાત હાચી, પણ હવે ખબર નહીં આટલી બધી જીદે સડી છે તો શું કરવું એમ સમજી તું. બાકી કોઈ વાત નહીં, કોઈ દિવસ આમ એટલી બધી જીદ એણે નથી કરી. આવી છોકરીઓનું કંઈ ના થાય, જીદે ચડે એટલે પૂર બધું તબાહ કરી નાખે પણ કોઈની વાત ન માને. આ જીદ છે ને બહુ ખોટી છે, અને એ જીદે ચડ્યા છે તો આપણે સામે જીદે ચડવું જરૂરી નથી. એટલે જ કહું છું કે માની જાઓ, બીજું શું. કઈ વાંધો નહીં, તું આજ ને આજ એને હાર આપી દે એટલે છે ને આપણે લગ્નની તૈયારી હવે જલ્દી કરવી અને આ વાતનો હવે ફેસલો આવી જાય. હો, મમ્મીજી, અશોક, મમ્મીજી, અશોક, અરે તમે ક્યાં હતા? પણ હું આયા હતો, પણ હજી જીવ નથી હાલતો. એમને હાર લેતી આવીને એટલે એક વાતનો ફેસલો થાય. મમ્મીજી, દામિની બેન. અરે જો ઝઘડો મેં તને હું પ્રેમથી સમજાવી તોય તું આવું કરશો? શું છે પણ પૂરી વાત તો સાંભળો પહેલા. હું છે પણ હું બૂમો પાડો છો? ફરી પાછી હારની ના પાડવાના છે એટલે બધાને ભેગા કરે, મારે નથી સાંભળવું. હાલ ક્યાં છે? હું હાર ગયા? કયો હાર? મને શું ખબર? હાલ ક્યાં છે? હાલ ક્યાં મૂક્યો છે? તું આ હું વાત કરશો એમ કહું છું. હું છે ને કબાટમાં હાર લેવા માટે ગઈ હતી, તમને આપવા માટે. કબાટમાં જઈને મેં જોયું તો મારો હાર ગાયબ હતો. બધી વસ્તુઓ તપાસ કરી પણ મારો હાર ન મળ્યો. વાહ વાહ ભાભી વાહ, હાર ન આપવો પડે એટલે નવું બાંધ, નવી સ્ટોરી. શરમ કરો, નથી જતો રાખો તમારો હાર તમારી. એય ઓય, કેમ માર છોડીને કેમ આમ બોલો છો? હે, ના પાડી તોય આકરું, ના પાડી તોય આકરું લઈ લો. મમ્મી, હું એમના માટે હાર લેવા જ ગઈ હતી. જો અશોકે મને સમજાવીને એટલે કોઈને આપવો જ હોય ને તો સીધી રીતે આપી દીધો. આ નવી નવી સ્ટોરી કરવાનું બંધ કરી દો. તમારા ભાઈએ મને સમજાવીને એટલે આપું છું. પૂછો. એક લાવો ને મિનિટ, પણ. ઉભા રહો ઉભા રહો. હવે મને ખબર પડી ગઈ છે કે હાર ક્યાં છે. ઈ ક્યાં છે તો આપી દે ને, જો તમારે ધણીએ લીધો છે. મીરાઓ, લેતી આવી હાર જ્યાં મૂક્યો હોય ને પણ મારી પાસે હાર ત્યાં નથી. તે જ સોયરો છે. શરમ આવે છે તને? આંગળી ચિંતા? એને જ સોયરો છે. 100% વાત છે. મારે શું કામ ચોરી કરવો જોઈએ? ચોરી કરવો હોય તો અત્યાર સુધી હારની માંગણી કરો. ચોરી ના કરી લીધું હોય ને તો મારા જ ઘરમાં ચોરી કરું. બની શકે કે તમે તમારી જીદ માટે કાંઈ પણ કરો. બસ કરો હવે, શરમ કરો. બસ મીરાઓ, તમે જો એકવાર હજી જઈને ચેક કરી જુઓ. હવે મારી વાત અરે સાંભળો. પપ્પા, બધું ચેક કરીને પછી એ. બોલતી હોય. ક્યાંક બીજે મુકાઈ ગયો છે જો. ઉભા રહો. વાત હું થઈ છે હું તમને કહું પહેલા. અમે બહાર બાકડે બેઠા હતા ને તો મેં આને સમજાવી, કારણ કે તું તો જીદે સડીશો કે હાર આપો તો જ લગ્ન કરીશ. હા, તો પછી તારા ભાભીને મેં સમજાવી કે જો આ બધું ખોટું થાય છે, તું સમજી જાને કે હાર આપી દે ને. એ કે કાંઈ વાંધો નહીં, હું અત્યારે જ
હાર કબાટમાંથી કાઢીને દામિની બેનને આપી દઉં છું. પણ અત્યારે હવે એણે કબાટ જોયો તો એમાં હાર નહોતો, એટલે એનો મતલબ છે ને એ છે કે તે જ હાર સોર્યો છે. ઘરમાં આટલા બધા લોકો છે એમાંથી હું જ ચોર કેમ? એવું તમારે- પણ બની શકે ને કે ભાભીએ આ તારી સામે સ્વીકારી તો લીધું, તારી સામે હાર લેવા જવાનું નાટક કર્યું, પોતે બીજી ક્યાંક મૂકી દીધું અને એવું સાબિત કરવા માંગે છે કે ઘરમાં ચોરી થઈ ગઈ. પિયરે મૂકી આવે કારણ કે એને ખબર છે ને આ તાર જોતો છે એટલા માટે. અશોક હા એવું જ હોય ને તો પછી એક કામ હા પોલીસ કેસ કરી દો. જો મેં હાર નથી લીધો, મારી જ વસ્તુ ચોરવાનો મને કોઈ શોખ નથી. એ લોકો ફિંગરપ્રિન્ટ ચેક કરશે ને તો આપોઆપ ખબર પડી જશે કે હાર કોણે લીધો છે. પકડાઈ પોલીસ જશો. કેસ નથી કરવાની જરૂર, ઘરમાં લગ્નનો પ્રસંગ છે. ભલે લગ્નનો પ્રસંગ હોય પણ આ નાની વાત નથી, એટલે પોલીસ કેસ તો કરવો પડે. જો અશોક, આપણે હું- પોલીસ સ્ટેશન નો જાય, આપણી ઇજ્જત વહી જાય. કાંઈ વાંધો નહીં, આટલી તો જતી જ રહી છે ને હવે હા. ઘરના ઝઘડાઓમાં તું થોડી શાંતિ વધારે. રાખ. છોકરાઓ કરે છે બરોબર કરો કરે ફોન છે. કરો. હા હું હું બસ શાંતિ રાખ, નથી કરવો ફોન. કેમ બરાબર. પણ મારી વાત સાંભળો. વાત મારી વાત સાંભળ તું. કરવા દ્યો ને, સાબિત થઈ જશે. તો પણ ફોન નથી કરવો. ઈ હાર મેં લીધો હશે પણ બસ હવે. તમે હા, કેમ મારી દીકરીને જોતો તો એટલા માટે. એટલે ચોરી કરી. હે હામું જોવો તો તમને જરી કઈ શરમ ય ન આવે. મમ્મી જો ખોટું બોલવાની જરૂર નથી, માથે લેવાની જરૂર નથી, જે પણ સાચું હોય ને એ કહી દો. નહીં બેટા, ખોટું નથી બોલતી, હું સાચું કહું છું કે પણ મમ્મી તમે ચોરી ના કરી શકો. હાર મેં જ જોયો છે બેટા, કારણ કે તને ઈ હાર જોતો તો ને એટલા માટે. તો ચોરી કરવાની મમ્મી હું માની ગઈ હતી ને. ફાઇનલી મેં હા પાડી હતી કે ચલો જવા દો. દામિની બેનની જીદ એટલી વધી ગઈ હતી કે લગ્નની ના પાડતા હતા, તો મેં મારો હાર આપવાનું નક્કી કરી લીધું હતું. તમારે ચોરી કરવાની જરૂર નહોતી મમ્મી. મને નહોતી ખબર કે આ વાત તમારી બે વચ્ચે થઈ ગઈ છે હાર આપવાની. કઈ રાતે જ મેં હાર લઈ લીધો. બોલો બોલો, તમારા કારણે આખા ઘરમાં ઝઘડાઓ થયો. પપ્પા અને અશોક તમારા દુશ્મન બન્યા, તમે અને મમ્મી મારા દુશ્મન બન્યા, અને હવે મમ્મી ચોર બન્યા. આવું ને આવું રહેશે ને તો કાલ તમે લગ્ન નહીં કરો એટલે તમે વાંઢા રહી જશો, અને એના પછી મારા ડિવોર્સ થશે એટલે તમારા ભાઈ એકલા થઈ જશે. આ જ જોઈએ છે જિંદગીમાં કે આનાથી વધારે કંઈ જોઈએ છે? જાઓ બસ કરો. હું બસ કરે મારી હવે. દીકરીને શું કામ આટલું બધું કહો છો? બરાબર તમે કહું એક છું તો મમ્મી. હાર તો માંગ્યું તો તમે આમ તેમ કરી લીધું હોત તો. અરે પણ ભાઈ, રહેવા દો. તું સંતાનના પ્રેમમાં આટલી આંધળી થઈ ગઈ. મમ્મીને કોઈ કાંઈ નહીં કીધું. ભૂલ મારી છે. મારે પહેલા સમજી જવું જોઈતું હતું. મારા લીધે મારા મમ્મી આપણા જ ઘરમાં ચોરી કરી. મારા માટે મારા મમ્મી ચોર બની ગયા. થયું છે મારા. સોરી, આ ખોટી જીદ કરી. મારી જીદ પૂરી કરવા માટે જો મમ્મી એટલું બધું કરી શકતા હોય તો મારી જીદ ખોટી કેમ? તારે એવો જ હાર જોતો હોય તો આપણે નવો બનાવડાવી દઈએ. કારણ કે મને પણ એક તરફથી દુઃખ થાય છે કે મારા ઘરમાં જ મેં ચોરી કરી છે, તો એનો અફસોસ કરવા લાયક હું નથી, પણ બીજું તો કંઈ નહીં કહી શકે. નવો હાર આપણે હું કરાવી દઈએ દીકરા. તમારી ભૂલ નથી. તમે તો બધું મારા માટે જ કર્યું. ભાભી, એ હાર કાંઈ એવો ખાસ નથી કે મને નહીં મળે તો હું જીવી નહીં શકું, લગ્ન નહીં કરી શકું. પણ વાત જીદની અને વટની હતી એટલે નમતું નહોતું મૂક્યું. સોરી, તમે તમારો હાર તમારી પાસે જ રાખો. હા મેં મારી ભૂલ થઈ ગઈ કે હું તતે ભરાણીને તમારો પક્ષ ને દીકરીનો પક્ષ આપું. મહત્વ હારનું પહેલાંય નહોતું ને અત્યારે પણ નથી તારનું. મહત્વ લાગણીઓનું હોય છે. પણ કંઈ નહીં. હાર જોઈતો હોય તો આપવા માટે હું રેડી છું. અને હવે લગ્નની તૈયારી કરીએ, સાચા મનથી અને સાચા દિલથી કરીએ.